વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મનોજ અગ્રવાલ। મનોજ, રાજ્યના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી ગીતા જોરી હવે પ્રથમ મહિલા ડીજીપી બની ગયા છે। તેમની જાહેરાત કરવામાં આવી છે। કેવા પ્રકારના પડકારો રહેશે તેમની સામે અને શું જવાબદારી હવે તેમની પર આવી શકે છે? ઇન્ચાર્જ ડીજીપી ગીતા જોરીના જો પડકારની વાત કરીએ તો સૌથી મોટો પડકાર છે ગુજરાતમાં જે આગામી સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે આ ચૂંટણીઓને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને સાથોસાથ ચૂંટણી કમિશનની સાથે પણ તેમણે ખંભે ખંભા મિલાવીને આ જવાબદારી પૂરી થાય તે માટેના તેમના પ્રયાસો છે। જો કે ચૂંટણીની હજુ તારીખો કે મહિનો નક્કી નથી થયો, પરંતુ નવેમ્બર ડિસેમ્બર કે જે રૂટીન પ્રક્રિયામાં જે હાથ ધરાતી હોય છે। અને બીજું વાત કે ગીતા જોરીનું જે નિવૃત્તિ કાર્ડ છે તે પણ નવેમ્બર સુધીનો છે, તો ત્યાં સુધીમાં ચૂંટણીઓ યોજાઈ જાય તે માટેની આ કદાચ રાજ્ય સરકારની પહેલ હોઈ શકે અને તેના માટેની પણ પસંદગી હોઈ શકે। ખુદ ગીતા જોરીએ મીડિયા સમક્ષ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે પોતાની પ્રથમ પ્રાથમિકતા છે તે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટેની છે। બીજી મહત્વની વાત તેમણે મહિલા સુરક્ષાઓની કહી છે કે મહિલા સુરક્ષાની જવાબદારી પણ તેમના સિરે છે। કોઈ પણ મહિલા કોઈ પણ પ્રશ્ન લઈને તેમને મળી શકે છે, તો તેમનો આ પ્રકારનું જે મજબૂત જે પ્રારંભ કહી શકાય, મજબૂત ઈરાદા કહી શકાય, તે પણ ડીજીપીએ કહી બતાવે છે। બીજું વાત છે કે જે રાજ્ય સરકાર દ્વારા જે ઇન્ચાર્જ ડીજીપીની વાત છે તો તેના પછીના પણ દાવેદારો કેટલા બધા છે, પણ રાજ્ય સરકાર હાલ કોઈ પણ વિવાદમાં પડવા માંગતા નથી। બીજું કે ગીતા જોરી છે 1982ના બેચના એક સિનિયર મોસ્ટ અધિકારી છે। અત્યારે સૌથી જો ગુજરાત પોલીસમાં મહત્વના બે અધિકારીની વાત કરીએ સિનિયર મોસ્ટ, તો એક પીપી પાંડે હતા અને તેમના બાદ એચપી સિંઘ હતા। જો કે એચપી સિંઘ 31 માર્ચે નિવૃત્તિ કાળ તેમનો પૂરો થતો હતો, તે નિવૃત્ત થયા છે। બીજું પીપી પાંડે સુપ્રીમ કોર્ટમાં જે મુદ્દો ચાલી રહ્યો હતો તેમના જે નિયુક્તિને પડકારતો, તો આ નિયુક્તિના પડકારતા મુદ્દાનો સામનો કરતા પહેલા જ તેમણે પત્ર લખીને રાજીનામું આપી દીધું છે। આમ એક સાથે બે ડીજીપીની જગ્યા ખાલી પડી છે, જેથી રાજ્ય સરકાર માટે પણ એક સૌથી મહત્વપૂર્ણ પદ આ ખાલી ન રહે તે માટે આજે કેબિનેટમાં નિર્ણય લેવાયો હતો અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ગીતા જોરીનું નામ નક્કી કરાયું હતું। બાદમાં ગીતા જોરી છે તે જે સીએમ ઓફિસ પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ વાત કરી હતી। બિલકુલ મનોજ, લાઈન પર બન્યા રહેજો। હું પહેલા મહિલા ડીજીપી તરીકે હું ચાર્જ સંભાળવાનો છું। આજે મારા પ્રાયોરિટી રહેશે કે મહિલાઓની પ્રશ્નોના પહેલા મારા પ્રાયોરિટી રહેશે, આ બાબતે હું ચિંતિત રહીશ। તેમ મારી પાસે આવી શકે અને હું એના નિરાકરણ કરવાની કોશિશ કરું। ગુજરાતમાં તો કાયદાના વ્યવસ્થા બહુ સારી રહી છે હાલ, અને એને જાળવાઈ રાખવાનું મારું ફરજ છે અને હું કાયદાની વ્યવસ્થામાં વિશેષ કામગીરી કરીશ કે કાયદાની વ્યવસ્થા સારી રીતે રહે। અને આપણા જે પ્રજા છે એ તો ગમે તેમ ટાઈમ રાતમાં પણ આપણા પ્રજા તો ફરે છે, એટલે એ એટલું ગુજરાતમાં તો એટલું શાંતિ છે અને આ શાંતિ હંમેશા રહે એ મારી ફરજ છે। પ્રોહિબિશન, નશાબંધી એ બધાને અમલીકરણ કરવાનો મારી ફરજ છે અને એ સારી રીતે કરીશું। એ પણ પ્રશ્ન હોય એને તાત્કાલિક એ લોકો મારી પાસે ગમે તેમ ટાઈમ આવી શકે અને નિકાલ કરવાનો મારો પ્રયાસ રહેશે। બિલકુલ મનોજ, ખાસ કરીને જ્યારે ઇલેક્શનનો માહોલ છે અને આ માહોલ સાચવવાની વાત તેઓ પણ કરી રહ્યા છે, ત્યારે સમયસર જો ચૂંટણી યોજાય તો જે ગીતા જોરીની નવનિયુક્તિ કરવામાં આવી છે ઇન્ચાર્જ ડીજીપી પદ ઉપર, તો શું લાગે છે કે તેમની રિટાયરમેન્ટ નવેમ્બરમાં થવાની છે, તો તે સમય પર નવા નિયુક્ત કરવા પડી શકે છે ડીજીપી? જરૂરથી જે પ્રમાણે રાજ્ય સરકારની ગણતરીઓ હોય તે ચોક્કસપૂર્ણ હોય કે જે રીતે વારંવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી કહી રહ્યા છે કે ચૂંટણી છે તે તેના સમયસર એટલે નિશ્ચિત સમય યોજાશે, તો તે પ્રમાણે જ્યારે આ ડીજીપીના નામની જો પસંદગીની વાત હોય ત્યારે અત્યારે ગુજરાત પોલીસમાં સૌથી મોસ્ટ સિનિયર જે પોલીસ ઓફિસર હોય તો ગીતા જોરી છે। 1982ના તામિલનાડુ બેચના આઈપીએસ ઓફિસર છે। 1982માં પહેલું પોસ્ટિંગ તેમણે દરિયાપુરથી શરૂ કર્યું હતું અને બાદમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તેમણે ફરજ બજાવી હતી એ ડીજીપી આઈજી તરીકે, અને બાદમાં તેમણે રાજકોટ પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી હતી। હાલ જે છેલ્લે તેમનો હોદ્દો હતો તે પોલીસ હાઉસિંગમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો હતો અને બાદમાં આજે તેમને ઇન્ચાર્જ મહિલા ડીજીપી બનાવાયા છે। તો જે રીતે તેમની પાસે નવેમ્બર માસ સુધીનો જે સમય જે કાર્ડ છે તે દરમિયાન આ ચૂંટણીઓ યોજાય તે માટેની રાજ્ય સરકારની ગણતરી છે। રાજ્ય સરકારને એવું લાગે કે આ જે પોલીસ અધિકારીની કોઈ પણ વધુ લાંબા સમય માટે તેમની જરૂર છે, તો કેન્દ્ર સરકાર સમક્ષ
તેઓ એક પ્રસ્તાવ પણ મૂકે છે, તેમને એક્સટેન્શનની માંગ કરી શકે છે. તો એ જ રીતે ગીતા જોરીનો પણ જો વધુ સમયની તેમની માંગ હોય તો કેન્દ્ર સરકાર પાસે એક્સટેન્શન પણ માંગી શકે છે. જે રીતે પીપી પાંડેમાં હતું કે 31 ડિસેમ્બરે તેમનો કાર્યકાળ પૂરો થતો હતો અને વધુ 6 મહિના માટે કેન્દ્ર સરકાર સમક્ષ તેમણે એક્સટેન્શન માંગ્યું હતું. જોકે સરકારે માત્ર 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું, જે એપ્રિલમાં પૂરું થતું હતું. જોકે એ પહેલા રાજીનામું આપતા અચાનક આટલો મોટો જે રાજ્યનો પોલીસ વડાનું પદ ખાલી પડ્યું હતું અને ગીતા જોરી પર જે પસંદગી ઉતારી છે તેમની પાસે નવેમ્બર સુધીનો સમય છે. જોકે તે પહેલા ચૂંટણીની જાહેરાતો થઈ શકશે અને તે પ્રમાણે જે ચૂંટણી કમિશન સાથે જે રાજ્યના પોલીસ વડા હોય, જે કાયદા અને સુરક્ષાની વાત હોય, પોલીસ બળ પૂરું પાડવાની વાત હોય, સુરક્ષા સાધનોની વાત હોય, વ્હીકલ પૂરું, આ તમામમાં જે પ્રયત્નોમાં ગીતા જોરીનું મહત્વનું યોગદાન રહે તે માટેની આ તમામ જે ગતિવિધિ છે, પસંદગી છે તે કરવામાં આવી છે. બિલકુલ મનોજ, સવાલ એ થાય કે સરકારે આખરે તેમના નામ પર મોહર મારી છે. કયા આધાર, કયા એવા ઠોસ મુદ્દા છે એ મુદ્દા પર આધાર રાખીને જ તેમના નામની જાહેરાત કરવામાં આવી હોઈ શકે? રાજ્ય સરકાર એક તો વાત છે કે વારંવાર મહિલા સુરક્ષાની વાત કરી રહી છે. તો મહિલા સુરક્ષાની વાત આવે તો જો રાજ્યના પોલીસ વડા મહિલા હોય તો મહિલાઓના પ્રશ્નો સારી રીતે સમજી શકે. જાતિ સતામણીના વાત હોય, છેડતીના હોય, જે સગીરાઓ ગુમ થવાના મામલા હોય, તેના પર અત્યાચારના મામલા હોય તો તે પ્રમાણે પણ મહિલા અધિકારી હોય તો તેમને સારી રીતે સમજી શકે, તેમને સારી રીતે ટેકલ કરી શકે. બીજું કે ગીતા જોરીની છાપ છે તે લેડી સિંઘમ તરીકે છે. દારૂબંધીના જો અસરકારક અમલની વાત હોય તો લેડી સિંઘમ તરીકેનો અનુભવ પણ તેમને કામ લાગી શકે છે. બીજું નવું જે વિધેયક હતું, જે પશુ સંરક્ષણ વિધેયક, તો તેના અમલ માટે પણ એક કડક પોલીસ અધિકારીની જરૂર છે કે કડક હાથે કામ લે, જેથી આ ગૌરક્ષા હત્યાનો જે કાયદો છે તેને પણ સરકાર ખરા અર્થમાં લોકો સુધી પહોંચાડી શકે. તે માટે એક કર્તવ્યનિષ્ઠ પોલીસ ઓફિસર, કડક છાપ ઉપસાનાર ઓફિસર અને સાથોસાથ મહિલાઓના હિતોને ધ્યાનમાં રાખે તો તમામ પ્રકારનું જે મિશ્રણ છે તે ગીતા જોરી ખરાવતે છે. બીજું કે રાજ્યના પોલીસ વડાને જ્યારે આ પ્રકારનું પદ આપવામાં આવ્યું ત્યારે તેમનો અનુભવ અને સિનિયોરિટી ધ્યાનમાં લેવાતી હોય છે. હાલ ગુજરાત પોલીસમાં સૌથી મહત્વનું જે સિનિયોરિટી છે, સૌથી અનુભવી ઓફિસર છે તો તે ગીતા જોરી છે અને બાદમાં 1983 બેચના પ્રમોદ કુમાર આવે છે કે તેમની પાસે પણ બે વાર ઇન્ચાર્જ ડીજીપીનો અનુભવ રહી ચૂક્યો છે. જોકે હાલ પહેલી પસંદગી ગીતા જોરી હતી, તેથી રાજ્ય સરકારે તેમના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આભાર મનોજ, સમગ્ર માહિતી આપવા બદલ.